જ્યાં જેની જરૂર છે ત્યાંથી તેને ન તજાય, બાકસ ઘર બાળી દે તોય ઘરમાં રખાય. હા, ખરેખર બાકસ છે ને એ ઉપયોગી છે, નહીતર બાયું હળગે છે એમાં બાકસનો જ ઉપયોગ થાય છે. હા, નકરા કાંઈ કેરોસીનથી બાયું હળગે એવું નથી, બાકસ હોય તો જ હળગાય છે, પણ બાકસની કાયમ માટે જરૂર છે એટલે ઘરમાં કાયમ માટે રાખવી પડે. હા, હમણાં એક ભાઈનો છોકરો ચોમાહામાં તણાઈ ગયો તો 2-3 કિલોમીટર સુધી તપાસ કરી નદીના નીચાણના વિસ્તારમાં. પછી માણસો પાછા આવ્યા અને વાત કરી કે તમારો છોકરો મળ્યો નથી, અમે તો નદીના નીચાણના ભાગમાં 3 કિલોમીટર જોઈ આવ્યા. તઈ છોકરાના બાપા કે મારો છોકરો છે ને આગળના ભાગમાં આવી છે, કેમ કે એ હમાપુરે હાલે એવો હતો. બોલો, એ કે પાછળ કોઈ દી ન જાય, હામાપુરે જ હાલ્યો જતો હોય, અમારા છોકરાઓને અમે ઓળખી નહીં કે એમ. હા, એક દી એક ભાઈ મને કે ધીરુભાઈ મારે ઉતાવળ છે કે હું ઘેરે નીકળી જાઉં. મેં કીધું ઘેરે નથી જાઉં, ભલામણા અહીંયા જમવાનું ટાણું છે, જમીન જા. મને કે ના ના, મારે ઘેરે તકલીફ એ છે કે હું ઘેરે જાઉં ને પછી મારી ઘરવાળી જમે. મેં કીધું આવા કળિયુગમાં બહુ સારો પ્રેમ કહેવાય, આ તો બહુ સારું કહેવાય. મને કે એવું નથી, હું ઘેરે જઈને રસોઈ બનાવું પછી જમે. મેં કીધું અભાગ્ય, આના કરતાં તો હોટલમાં ખાઈ લેવું સારું. હા, ઘણી વાર ઘણા અડધી જ વાત કરતા હોય. હા, એક દી એક કૂતરાને કોઈ માણસે બજારમાં બેઠો હતો ને પાટું માર્યું ફેરવી. તો કૂતરાને દુઃખ બહુ લાગ્યું કે હું આના કોઈ દી ફળિયામાં ગયો નથી, કોઈ દી મને બટકું રોટલી આને નાખી નથી, હું તો આ શેરીમાં હૂતો તો ન્યા આને હું નડ્યો એમ. એ કૂતરાએ જઈને ભગવાન રામ પાસે ફરિયાદ કરી કે આ એક માણસે ગામમાં મને પાટું માર્યું છે વગર વાંકે, કે તું એને નડ્યો નથી? કે ના, હું એની ડેલીએ કોઈ દી ઊભો નથી રહ્યો, એની ડેલી સામું મેં જોયું નથી. આ કૂતરું કે એની ડેલીએ કાગડા નથી નજર કરતા, એમાં અમે હું અહીંયા ઊભા રહી. પણ છેટો બજારમાં હું તો હું ત્યાંથી માણસ નીકળ્યો ને મને પાટું માર્યું. ભગવાન રામે હનુમાનજીને હુકમ કર્યો કે જાઓ એ માણસને હાજર કરો, તો હનુમાનજીએ કાટલો ચાલીને હાજર કર્યો. આ રહ્યો કે કૂતરાને માર્યું તી જ. રામ કે તે કૂતરાને પાટું માર્યું? તો કે હા. તો કે તે કોઈ દી રોટલો નાખ્યો? કે ના. તે કોઈ દી છાશનું કુંડિયું ભરીને ડેલીએ મૂક્યું? કે ના. આ કોઈ દી તારી ડેલીએ આ કૂતરું આવ્યું? કે ના. તો એ કે તે આને શું કામ આવી સજા કરી ને આવું પાટું માર્યું? કૂતરાને કે હવે તું બોલ, તું કે ઈ જ આને હું સજા કરું. હે, ભગવાન રામ કૂતરાને કે તું કે આ માણસને હું સજા કરું? તેથી કૂતરાએ કીધું કે આને ગામનો સરપંચ બને એવા આશીર્વાદ આપી દો. ભગવાન રામ કે ભલા માણા, આ તો તે ઊંચો હોદ્દો આપ્યો. કાંઈ હોદ્દો નહીં. કૂતરો કે પેલા હું સરપંચ હતો. એટલે અટાણે બધા પાટા દાબી જાય છે ને હાલ્યા જાય. મગન એક જ્યોતિષી પાસે ગયો, એમાં જ્યોતિષી કંટાળીને બેઠેલું. હા, એનું કારણ એ હતું કે મગન ગયો એ પેલા સગન આવ્યો હતો ને અડધી કલાક માથાકૂટ કરીને જોહ જવું રહેવા, પૈસા દીધા વિનાનો સગન હાલતો થયો ને ત્યાં જ્યોતિષીએ કીધું 50 રૂપિયા દેતા જાઓ. સગન કે ઈ તારે સવારમાં ઉઠીને તે જોઈ નથી લીધું કે આજે એક ગ્રાહક એવું આવવાનું, કાંઈ નહીં આપે. એમાં કંટાળીને બેઠો હતો ને એમાં મગન ગયો. હા, એમાં જ્યોતિષીએ આમ જોયું તમારું નામ શું? કે મગન. ત્યાં તો ઘણ મરી ગયા, કારણ કે આ છગન મગન મશીન ગન આ બધા હરખા એમ. જ્યોતિષીએ કીધું બોલો શું છે, તમને શું જોવડાવું તમારે? તો એ કે મારા હાથમાં ખંજવાળ આવે. જ્યોતિષી કે વાહ, લક્ષ્મીના યોગ છે. એ કે લક્ષ્મીના જાપ જપો. હા, જાપ કરાવો એટલે વહેલા હાર તમને ધન પ્રાપ્ત થાય. તો ઓલો કે એમ તો એ કે મને પગમાંય ખંજોળ આવે. એ કે તો તમને વિદેશના યોગ છે. શનિના જાપ કરાવો 19,000. હે, કે 19,000 શનિના જાપ કરાવો. કેમ જાણે શનિ ઉપરથી આવીને વિઝા અપાવી દેવાનો હોય. હા, એ કે શનિના જાપ કરો એટલે એ કે તમારે વહેલા હાર વિદેશ જવાના યોગ થઈ જાય. મગન કે મને તો માથામાંય ખંજવાળ આવે. જ્યોતિષી કે તો દવાખાના ભેગો થઈ જાય, આમાં તારો મેળ નહીં પડે. મગન કે પણ મારો ગુરુ ઊંચ છે. પણ કે તું નીચ છો એનું હું? આમાં અમારે શું કાઢી લેવું એમ. હા, જ્યોતિષી સવારથી સાંજ સુધી એક દી બેઠો, પોપટનું પાંજરું હોતી રાખ્યું હોય. ઘણા જ્યોતિષી પાસે ન જોવડાવે, એમ કે આ પોપટને 20 રૂપિયા અહીંયા મને આપો એટલે હમણાં તમારા
નામનું પતાકડું કાઢે ને એમાં બધું લખ્યું હોય કે તમારે આમ કરવું ને આમ કરવું. એમાં હાજ સુધી ગરાગ ન આવ્યું કોઈ. પછી જ્યોતિષીએ પોપટને કીધું કે હાલ પોપટ, ગરાગ કોઈ આવ્યું નહીં, હવે મારા નામનું કાઢ. પછી પોપટે પતાકડું કાઢીને આપ્યું ચાંચથી. ત્યાં ઓલે વાંચ્યું તેમાં લખ્યું હતું કે આ જાકુબના ધંધા બંધ કરી દે ને ધંધે લાગી. હા, એક જણો તો પોપટ વેચવા માટે બેઠેલો આમ બજારમાં પાંજરું લઈને. તેમાં એક ભાઈ આવ્યા કે આ પોપટ શું ઉપયોગમાં આવે, આ કામ શું આવે? પોપટના બે પગે દોરા બાંધ્યા હતા. એ કે આ ડાબા પગનો દોરો ખેંચો તો સીતારામ બોલે, જમણા પગનો દોરો ખેંચો તો એ કે રાધેશ્યામ બોલે. એ ઓલો લેવા આવેલો એ અજળ હતો. એ કે બે ખેંચી તો પોપટ અધર બેઠો બેઠો કે તો તારો બાપ હેઠો પડે. હા, પોપટ ગાળ્યું દેવા માંડ્યો, જેમ ખાવ તારે હું કે હેઠો નાખવો મને. હા, એકવાર તો એક મંદિરમાં ટ્રસ્ટીઓએ ચોકીદારોને કીધેલું. ચોકીદારને કે કોઈ માણસ ચંપલ પહેરી અને મંદિરમાં ન આવવો જોઈએ, નહીંતર રજા આપી દઈશ, તને છૂટો કરી દઈશ. ચોકીદાર તો ટટાર થઈને બેઠો. એમાં એક ભાઈ આવ્યા. ચોકીદાર કે નહીં, અહીં ચંપલ ઉતારીને અંદર જાઓ. ઓલો કે પણ આમ તો જો ઉઘાડા પૈગે છું. તો ચોકીદાર એટલો બધો અસ્ત વ્યસ્ત થઈ ગયો તો એ કે તો બીજા નવા ચંપલ પહેરી આવો ને પછી ઉતારીને જાઓ. બાકી ત્યાં સુધી કે જવા ન દઉં અંદર. એક ભાઈ એક દી છત્રી લઈને નીકળ્યા હતા. છત્રી આમ લઈને હાઈલા જતા હતા ને છત્રી માથે છત્રી લખ્યું. હા, એક તો છત્રી ને એની માથે છત્રી લખ્યું હતું. મેં કીધું ભાઈ આ છત્રી લખવાનું શું તારે કારણ? મેં કીધું આ બધાને ખબર છે આને છત્રી કહેવાય, આ છત્રી લખાય. મને કે ધીરુભાઈ તમે પ્રોગ્રામ આપો, તમને લાંબી હુઈ જ ન હોય. મેં કીધું મને કે તમને પ્રોગ્રામમાં ખબર પડે, આમાં ખબર ન પડે. મને કે હું ગ્રેજ્યુએટ માણસ છું, મને કોઈ રેન્જી ફેન્જી ન સમજતા હોય. પણ મેં કીધું આ છત્રી માથે છત્રી લખવાનું કારણ હું? મને કે બાંધેલા અક્ષર છે, મારું નામ છે છગનલાલ ત્રિવેદી. બોલો, ઘણી વાર કારણ વિનાના ઘુમરે નાખી દે એમ. એક દી લક્ષ્મી દેવી અને પનોતી દેવી બે ભેગા થઈ ગયા. પનોતી દેવી કે હું રૂપાળી છું, લક્ષ્મી દેવી કે હું રૂપાળી છું. આમ તો રૂપાળા દેખાવાનો વાત તો આદિ અનાદિથી આયલો આવે હો આ જોતા. એટલે બે વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને જઈને લક્ષ્મીજી દેવીએ કીધું એ કે હું રૂપાળી છું. પનોતી દેવી કે હું રૂપાળી છું. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આમાં જો લક્ષ્મી દેવીને કહું કે તમે રૂપાળા છો તો પનોતી દેવીને દુઃખ લાગે, પનોતી દેવીને કહું કે તમે રૂપાળા છો તો લક્ષ્મી દેવીને દુઃખ લાગે. એટલે ભગવાન વિષ્ણુ કે એમાં મને ન ખબર પડે, તમે ભગવાન ભોળિયાનાથ પાસે જાઓ, શંકર પાસે જાઓ. હવે એ બે લક્ષ્મીજી પનોતી દેવી બે ભગવાન ભોળાનાથ પાસે ગયા. ભગવાન ભોળાનાથને જઈને લક્ષ્મીજીએ કીધું કે અમારા બે માંથી રૂપાળું કોણ? ભગવાન ભોળાનાથે વિચાર કર્યો કે આમાં એકને રૂપાળા કહું તો બીજાને દુઃખ લાગે. ભગવાન ભોળોનાથ કે અમે તો કૈલાસમાં રહેવાવાળા, શમશાનમાં ભૂતળા ભેગા રહેવાવાળા, અમને માણસના રૂપની ખબર ન પડે. તમે બ્રહ્માજી પાસે જાઓ. બ્રહ્માજી પાસે ગયા ને ત્યાં બ્રહ્માજીએ નક્કી કર્યું એ કે આમાં એકને દુઃખ લાગશે. હા, એકને સારું લાગે તો એકને દુઃખ લાગે કે આ મગજમારી આપણે શું કામ કરવી જોઈએ એમ. એટલે બ્રહ્માજીએ કીધું કે તમે મૃત્યુલોકમાં જાઓ, એક નગર શેઠ છે, એ નગર શેઠને પૂછ્યા હોય એ તમને જવાબ આપશે. એ લક્ષ્મી દેવી અને પનોતી દેવી બે મૃત્યુલોકમાં આવ્યા. એક ગામડામાં નગર શેઠ વાણિયાની દુકાન. એ વાણિયાની દુકાને સવારે હજી આમ દુકાન ખોલી અને એ શેઠ બેઠેલા. લક્ષ્મી દેવી અને પનોતી દેવી બે આવ્યા અને બે આવીને વાત કરી એ કે અમે બેમાંથી રૂપાળા કોણ છીએ એ ન્યાય મેળવવા માટે તમારી પાસે આવ્યા છે. વણિક તો શેઠ તો બહુ તૈયાર. એને વિચાર કર્યો કે આમાં કોને રૂપાળા કહેવા, હા, અને કોને રૂપાળા નથી એમ કેવું. પણ વાણિયા રહ્યા ને એટલે એને વચલો રસ્તો કાઢ્યો. એ કે તમે બે અહીંથી સામું લીમડાનું ઝાડ રહ્યું, લીમડાના ઝાડને અડીને પાછા અહીં આવો એટલે કહી દઉં. એ લક્ષ્મી દેવી અને પનોતી દેવી બે, આ પનોતી એટલે 7.5 વર્ષની લાગે ઈ હો. આમાં ઘણી વાર સમજાય નહીં તો ઘાણી થાય. એ લક્ષ્મી દેવી અને પનોતી દેવી બે વણિકની દુકાનેથી, વાણિયાની દુકાનેથી સામે જે લીમડો હતો એને અડીને પાછા આવ્યા અને ઊભા રહ્યા કે હવે કયો આમાં કોણ તમને વધારે રૂપાળું દેખાવડું લાગ્યું? ત્યાં વાણિયાએ કીધું, એ શેઠે કીધું
લક્ષ્મી દેવીને કે તમે આવતા હોય ત્યારે બહુ રૂપાળા લાગો છો, અને પનોતી દેવીને કે તમે આમ જાતા હોય ને ત્યારે બહુ રૂપાળા લાગો છો. હા, પનોતી વહી ગઈ ને લક્ષ્મીજી રોકાઈ ગયા. વાણિયાને કોઈ દી પનોતી ન નડે, કારણ કે એ વહી ગયા ને વાણિયાને કોઈ દી રૂપિયા ન ખૂટે. શું કામ? લક્ષ્મીજી રાજી થયા એના ઉપર. હા, ને પનોતી પાછા રાજી થઈને ગયા એમ, એટલે વાણિયાના કુટુંબને કોઈ દી પનોતી ન નડે. એ આપણને નડે બધાને. એક ગામમાં નગર શેઠ, એ અડધીક રાતનું ટાણું હોય છે, અને એ નગર શેઠ હુતાતા અને 4 ચોર દિવાલેથી ઉતર્યા. એ ચોર આમ દિવાલેથી ઉતર્યા ને એટલે વાણીઓ બહુ તૈયાર. એને જે આગળ તો તેલના ટાંકા બનાવતા જમીનમાં, એની ચાવી આમ દેખાય એમ ઓશીકે રાખી, અને તેજુરીની ચાવી પોતે હંકરી અને સૂઈ ગયા. ખોટે ખોટ નાકોરા ટેળવા માંડ્યા. એટલે ચોરે આવીને આમ હાથ ફેરવો, ચાવી હાથમાં આવી. એ ચાવી હાથમાં આવી એટલે મંડ્યા તાળે તાળે બધે લગાડવા, પણ ક્યાંય લાગી નહીં. પણ તેલનો જે ટાંકો હતો ને ત્યાં લાગી, કારણ કે ન્યાની જ હતી. એ ઢાંકણું ઉઘાડ્યું પડે. હવે ચોરી કરવા ગયા હોય ત્યાં તો અંજવાળા કરીને જોવાય નહીં કે આમાં શું છે એમ. એ ઢાંકણું ઉઘાડીને 4માંથી એક જણાને કે તું આમાં ઉતરી, કે આમાં અંદર કાંઈક તેજુરી છે, માલ લઈને વિવાય. ત્યાં તો ઓલો ઉતરો, પણ આમ ઉતરા ભેગો લુબુક દઈને થયો તેલમાં. થોડીક વાર થઈ, બહાર ન નીકળ્યો. 3 જણા બહાર ઊભા હતા. એમાંથી એક જણાએ બીજાને કીધું કે આટલી બધી વાર ન હાલે, જા તું જા અને ઝપટ કરી. તો બીજો ઉતરો તો એ લુબુક દઈને થયો. થોડીક વાર થઈ, 2 બાયણે ઊભા હતા ને એમાંથી એકે કીધું કે આ બીજો ગયો એ બુદ્ધિ વિનાનો, આમાં ચાલાકી રાખવી જોઈએ, જા જા તું અને ઝપટ કરી. કે તો એ ત્રીજો ઉતરો ને તો એ લુબુક દઈને થયો. એ 15 મિનિટ આ એક બાયર ઊભો તો એને રાહ જોઈ, અને પછી કંટાળી ગયો અને દાંત ભીહીને ત્રાટકો, તો એ લુબુક દઈને થઈ ગયો. અડધી કલાક પછી શેઠ જાગ્યા. હા, પથારીમાંથી ઊભા થયા. શેઠાણીને કે એ દીકરાઓનું પૂરું. તેલમાં ગયા એ રે, એ કે એ કાઢ્યા બહાર. 4 ફેલ થઈ ગયા હતા. શેઠાણી કે એક મર્ડર થઈ જાય ને તોય હાહાકાર મચી જાય, એના બદલે શેઠ આ 4 વૈયા ગયા. નળિયા નહીં રહેવા દે પોલીસ ખાતું. હે કે નળિયા મકાન માથે નહીં રહેવા દે. અરે કાંઈ ન થાય, એ કે એ તને ન ખબર પડે. હા, તો 3 મળદાને રૂમમાં હુવડાવ્યા ને 1 મળદું ઓસરીમાં રાખ્યું. શેઠાણી કે આમ કેમ? એ જ અમારી મજા. હી કે તું જો. એ અડધી રાતે શેઠનામાં એક માણસ કામ કરતો હતો, આ મગન. એની ડેલી શેઠે ખખડાવ્યું કે મગન આવી જટ, કામ છે. મગન તો બિચારો બુસ્કોટ પહેર્યા વગરનું ભાગ્યો. શેઠને શું કામ હશે? માલની ગાડી આવી છે, શું હશે એમ. એ આવ્યો શેઠના ઘેરે. ત્યાં તો એક આ હુવરાવી રાખ્યું મળું ઓસરીમાં. કે આ શું છે? એ કે આમ જો, આને તારે ગામના પાદરમાં વાવ છે ને, એ વાવમાં નાખીને પાછું વયું આવવું. હે કે વાવમાં પાછું નાખીને વયું આવવાનું છે. મગન કે શેઠ આનું કરી નાખ્યું? કે હા. મગનને એમ કે આજ શેઠ લાગે છે, આજ રૂપિયા કઢવા એટલે નીકળે. એ કે રૂપિયા 500 થાય. એ કે 500 નહીં મગન, 551 આપું, પણ આ વિચિત્ર પ્રકારનું મળદું છે, પાછું આવશે તારે જવું પડશે બીજી વાર નાખવું. મગનને એમ કે મળદા થોડા પાછા આવે. એ કે એ મારી જવાબદારી, પાછું આવશે તો હું નાખી આવીશ. એમ કહીને મગને ઉપાડ્યો એકને. એ ગામના પાદરમાં વાવમાં નાખીને મગન પાછો ઘીરે આવ્યો. શેઠે ઘરમાંથી એક બીજું બાયણે હુવડાવ્યું. હાલાલી કે ઉપાડી જો, આ પડ્યું, મેં તને નહોતું કીધું પાછું આવશે. અને મગને બીજું ઉપાડ્યું. બીજું ગામના પાદરમાં વાવમાં નાખીને પાછો આવ્યો. ત્યાં શેઠે 3જું ઓસરીમાં હુવડાવ્યું. એ કે મગન 2-4 પગથિયા ઉતરી નાખતો જા, હમણાં હવાર પડી જાય અમને. આ રૂપિયા 500 દેવાના તને. અને મગને ઉપાડ્યો. 3જું મળદું નાખી અને પાછો ઘીરે આવ્યો ને તો શેઠે છેલ્લું 4થું મળદું હુવડાવી રાખ્યું. અને મગને ખાર ખાઈ ગયો હતો, કારણ કે આ રાતે 3 વાગ્યાનો ભાર્યું હારતો હતો. એ કે મગન 551 દેવાના છો, ગાડાના પૈડા જેવા, મફત નથી થતા. 5 પગથિયા ઉતરીને નાખીને આવજો, નહીં તારી ભોડી મળી નાખી. હા, ને મગન મૂંઝાણો, ખાર ખાઈ ગયેલો. ની 4થું મળદું તો નાખવા જતો હતો, પણ લગભગ 30-40 ની તો સ્પીડ હતી મગનની. એ 5 પગથિયા આમ ઉતરવા ગયો, પણ એ વખતે એ 4થું મળદું લઈને આવે. એ પેલા ટફો ગોર ગામનો,
એને સવારમાં વાવમાં સ્નાન કરીને ગાયત્રી કરવાનો નિયમ. એ ટપો ગોર હર હર મહાદેવ કરીને નાઈને મગરને 5 પગથિયા ઉતરીને મળદાનો કર્યો ઘા. એ મોટા આગળ ડફ દઈને પડ્યો અને ટપો ગોર ભાગ્યો. મગન થયો વાહે હળી મેલીને કાટલું ચાલી લીધો. અરે કે હું ટપો ગોરી કે ટપા ગોરનો દીકરો થામ. રાતે 3 વાગ્યાનો હળિયું કટવસ અને હવે રૂપ બદલાવીને ભાગ. એ ટપા ગોરને ઉપાડીને ઘા કરી દીધું. પછી મગન આવ્યો ઘીરે. શેઠને કે લાવો 551. શેના? એ કે આપણે શરત હતી ને. શેઠ કે કોડો થામા. મગન તારું મગજ વયું ગયું લાગે. મળદા કોઈ દી પાછા આવે? એ 4ના તો મેં કરી નાખ્યા હતા ને 5મો જે પરાયણે પકડીને તે ઘા કર્યો ને આપણા ગામના ટપા ગોર. અને પોલીસને વાત કરી દી ને તારા ખોયડામાંથી નળિયા નહીં રહેવા દે. અને 20 વર્ષની પડશે માટે 1 રૂપિયો દેવો નથી. તેરી શુભ ને મેરી શુભ જવા દે. આ મફતમાં કામ કઢાવી લીધું. બોલો. હા, રાજા ચારણ ને વાણિયા ચોથી નાનકડી નાર હેતા ભક્તિ કરે ને કરે તો બેડો પાર. હા, એક છોકરો તો એના બાપાને જઈને કે હે બાપા ગન અને મશીન ગન એમાં ફેર શું? એના બાપા કે તારે આવું જાણીને શું કરવું? નાના એ કે મને ખબર પડે. ગન અને મશીન ગન એમાં તફાવત શું? તઈ છોકરાને એના બાપાએ કીધું. એ કે હું બોલું ને એને ગન કહેવાય ને તારી બા બોલે એને મશીન ગન કહેવાય. ત્રીજી શેરી સુધી ધરણાટી બોલતી હોય. હા, એક ભાઈએ તો છાપાવાળાને એક દી કહી દીધું કાલથી આપણી ડેલીમાં છાપું ન નાખતો. કે હે કે આપણી ડેલીમાં છાપું નહીં નાખવાનું. બીજે દી સવારમાં ઉઠ્યો ને ત્યાં બરોબર છાપાવાળાને ઘા કરવાનું. ઓલા ઘરતણીને ડેલી ઉકાળવી અને ગરમ થઈ ગયો લાલ ટાંડા જેવો. એ કે ના પાડી છે મેં તને કાલે કે મારી ડેલીમાં છાપું નહીં નાખવાનું. આ ઘરનો માલિક હું છું. છાપાવાળો કે કેમ ભાભી બહાર ગામ ગયા છે? કારણ કે નકર ઓલી હોય ત્યાં સુધી કઈ ન હગે કે આ ઘરનો માલિક હું છું. છાપાવાળો સમજી ગયો. એક દીધ એક ભાઈ મને કે ધીરુભાઈ ટેલિફોન અને લગ્ન એમાં બેયમાં ફેર શું? બેયનો સમન્વય શું? મેં કીધું ટેલિફોનમાં માગ્યો નંબર નથી મળતો અને લગ્નમાં આવું થાય છે. ઘણાને જોતું હોય એવું નથી જળતું. એમ ટેલિફોનમાં રોંગ નંબર લાગી જાય ને આમાંય લાગી જાય ઘણાને હજી અગતા ફરે. હા, બે પતિ પત્ની હારા હોય તો જીવન જીવવાની મજા આવે. એક ભાઈના મકાન ઉપર એક દી લખ્યું હતું. હું આમ ગયો ને ત્યાં ઈલું લખ્યું હતું. ઈલું. હવે મેં કીધું ઘણા આમાં માતૃ કૃપા લખે, પિતૃ કૃપા લખે, હા કોઈ માતાજી નિવાસ લખે. એના બદલે ઈલું કેમ લખ્યું છે? મને કે ધીરુભાઈ એવું કાંઈ નથી. મારું નામ છે ઇન્દુલાલ ઉદયલાલ. બોલો, બાંધેલા અક્ષર લખીને બેઠા હોય ને આપણને ઘૂંભરે નાખે એમ. એક દીધ એક ભાઈ એની હાહુન ટપાલ લખી. એ કે તમે આ ટપાલ મળે એટલે તાત્કાલિક એક આંટો દઈ જાઓ. તો આને ટપાલ એની હાહુ એ હામી લખી કે આંટો દેવાનું કારણ શું? એ કે મારા લગ્ન થયા ને તેદુના તમારી દીકરીના આંટા ઉતરી ગયા છે એટલે એકાદો આંટો દઈ જાઓ એટલે આંટો ચડી જાય એમ. હા, મારા એક મિત્ર છે છગનભાઈ. મને એક દી કે ધીરુભાઈ જામનગરથી અમે નીકળ્યા. મને કે ધીરુભાઈ અમદાવાદ કાલ મારે જવાનું. મેં કીધું મારે અમદાવાદ જવું છે. એટલે અમે રોકાઈ ગયા એક રાતને. સવારે અમદાવાદ નીકળ્યા. મને કે હાલો જેલમાં મારો એક મિત્ર છે ભેગા ભેગ મળતા જાય. મેં કીધું ભાઈ તું મળીએ, મારે નથી આવવું. અરે મને કે આવો ને એમાં તમને શું વાંધો છે કે આપણે ત્યાં રોકાવું મળીને તરત આવતા રહેવું. તે એમાં અમે અહીંયા ગયા, દરવાજે પોલીસને મળ્યા. એ અમને અંદર મળવા લઈ ગયા. તે એ કરશનનો જે મિત્ર હતો ને જેલમાં, એ આમ જારીએથી અમને જોઈને કે તમે બે શેમાં આવી ગયા? મેં કીધું આવી નથી ગયા, તારી ખબર કાઢવા આવ્યા. પણ ખરે ટાણે વાગે નહીં એ ટોકરી હું કામની, અને લીધા પછી લાગે નહીં લોટરી શું કામની. ટાઈમે પગાર મળે નહીં એ નોકરી શું કામની, અને મા બાપનું કયું ન કરે એ છોકરી શું કામની. અને ખરે ટાણે ખહી જાય એ ખોપરી શું કામની. હા, ખરે ટાણે ખહી જાય શું કામનું. અમારા રાજકોટમાં વાણંદની દુકાને એક 50 વર્ષના કાકા આવ્યા. એટલે વાણંદે પૂછ્યું કે બોલો દાઢી કરવી છે કે ના ના બાલ દાઢી બે કરવા છે. એટલે એ વાળ કાપવા માંડ્યો વાણંદ. અને કાકાને કે કાકા ટૂંકા કેટલા કરવા છે? તો એ કે તાર કાકીના હાથમાં ન આવે એટલા કર ને, નકર રોજ જંજેડા મારશે.
આ લેવા દેવા વગરના ઘણા કારણ વિનાના ધંધે લગાડી દો. હા, એક ભાઈ તો આમ વાળ કપાવવા ગયો ને એટલે વાણંદ કે ચૂંટણી કેદી છે, ત્યાં તો ટાંડા જેવો થઈ ગયો. તારે ચૂંટણી શું એ કે લેવા દેવા? એ કે હું કાકા ચૂંટણીનું કહું છું ને એટલે તમારા વાળ એમને ઊભા થઈ જાય છે, વગર દંતીએ કપાય. દંતિયાની જરૂર નથી પડતી, ખીતા થઈ જાય મારે કાપવો હોય એટલે દાંડર વાળતો એમ વાત. પણ એક ગામની માલિપા એક શેઠ, એ દુકાન આમ કરિયાણાની અને બેહે દુકાને શેઠ, એક બાઈ આવે તે રોજ ઉધાર લઈ જાય, પણ નામું કોઈ દી શેઠ એની પાસે માગે નહીં કે આ દેણું ચૂકવી દે. એનું કારણ એ હતું કે શેઠને કોઈએ કીધેલું એ બાઈ મેલી વિદ્યા જાણે, તમે ઉઘરાણી કરશો ને તો તમને કાંઈ કરી મૂકશે, અને માણસને અંધશ્રદ્ધા જીવનની માલિપા બહુ છે, એટલે આ મુદ્દો તમને આપું. પણ ઈ શેઠ જીવા ત્યાં સુધી કોઈ દિવસ ઈ બાઈ પાસે ઉઘરાણી ન કરી. જે વસ્તુ જોતી હોય ખાંડ ને ચોખા ને મગ ને અડદ ને રવો ને ચણાનો લોટ ને મફત લે ડબલ ને પાછું. આ બધું લઈ જાય. શેઠ કોઈ દી માગે નહીં. શેઠ મરણ પથારીએ પડ્યા અને બે દીકરા પાસે ઉભા રહ્યા. શેઠનો જીવ નહોતો જતો અને બે દીકરા હવે ઉભા રહીને એટલું કીધું તું, બાપુ કેમ તમારો જીવ નથી જાતો? છેલ્લી ઈચ્છા શું છે? મરણ પથારીએ હુતા હુતા એ વાણીએ દીકરાઓને એમ કીધું કે ઓલી બાઈ જે આપણે દુકાનેથી ઉધાર લઈ જાય છે ને, દીકરાઓ તમે જીવો ત્યાં સુધીમાં એની પાસે ઉઘરાણી ન કરતા. કેમ કે એ મેલી વિદ્યા જાણે છે, ઉડતા પંખી પાડે. જો તમે માગશો ને તો તમને કાંઈક કરી મૂકશે. તો કે ભલે અમે એની પાસે નહીં માગી. એ શેઠ ગુજરી ગયા પછી બે ભાઈઓ દુકાને બેહવા મીડ્યા. 2-5 દી થયા ને ઓલી બાઈ આવી એ કે ચણાનો લોટ જોઈશ 1.5 કિલો. ચણાનો લોટ જોઈશ 1.5 કિલો. લવિંગ આપજો 100 ગ્રામ. હા, મેથી આપો. બધુંય અટાણું વિગતવાર કર્યું. પછી વાણિયાના દીકરાએ એ બાઈને કીધું કે મેં સાંભળ્યું છે કે તમે મેલી વિદ્યા જાણો છો? કે હા, હું મેલી વિદ્યા જાણું. હું ધારું તો ઉડતા પંખી હેઠા પાડું. હજી એટલી વાત કરીને ત્યાં 2 કબૂતર ઉડીને નીકળ્યા આકાશમાં. વાણિયાના દીકરાએ એ બાઈને કીધું કે તો આ કબૂતર જાય પાળો હેઠા. બાએ મેલી વિદ્યા અજમાવી, 2 કબૂતર હેઠા પડ્યા. એમાં એક ઉડી ગયું ને એક મરી ગયું. એ વાણિયાના દીકરાએ એ બાઈને કીધું કે આ તમે મેલી વિદ્યા અજમાવી તો 2 કબૂતર હેઠા પડ્યા, એમાં એક જ મરી ગયું ને એક કેમ ઉડીને વહી ગયું? ઓલી બાઈ કે જેનું મારા હાથે મોત હતું, મારા નિમિત્તે મોત હતું, એ મરી ગયું અને ઓની જિંદગી હજી હતી એટલે એ ઉડી ગયું. વાણિયાનો દીકરો કે તો જેનું નિમિત્ત હોય એ જ મરે ને? તો કે હા, તરત ચોપડો કાઢ્યો કે આ નામું સુખ તે કરો. 40 વર્ષ થયા તમે જે અહીંથી ઉપાડ્યા છે આ બધા અનાજના કોથળા, આ બધું દેણું ચૂકતે કરાવ્યું. બોલો, આયુષ્યમાં માણસ એક દી વધારી નથી શકતો અને આયુષ્ય હોય તેમાં એક દિવસ કોઈ ઘટાડી નથી શકતો. ઈશ્વરે નિર્માણ કર્યું હોય કે આ માણસ આટલા વર્ષ જીવશે એટલે એટલા જ વર્ષ જીવે, એક દી કોઈ વધારે જીવાડી ન શકે. ઈશ્વરે નક્કી કર્યું હોય કે આ તારીખે મરી જાય, પાયચમ માંડ્યું હોય શેઠ ન થાય. હા, ને જ્યાં મોત માંડ્યું હોય ત્યાં જ થાય. એ કાગડા પાસે સવારમાં જમરાજાએ દાંત કાઢ્યા ને કાગડો મૂંઝાણો મારું ભાઈરે કરી કે શું છે? કાગડાએ પૂછ્યું જમને. એ કે આજ દી આજ મેં તારું મોત છે. ત્યાં તો ધ્રુજવા માંડ્યો. હા, મોતની બીક કોને નથી લાગતી? એનો મિત્ર ગરુડજી ન્યા ગયો. એ કે મને સાંજ સુધીમાં ગમે ત્યાં ઠેઠ હિમાલય ઉપર પુગાડી જાય કે નકર મારું મોત થઈ જાય. ગરુડની ઝડપ એવી, કાગડાને પીઠ ઉપર બેહાડીને ગરુડ મીંડો ઉડવા. બરોબર દી આથમવાની તૈયારી થઈને ત્યાં હિમાલય પર્વત ઉપર ઉતાર્યો કાગડાને કે હવે હું જઈશ માવો, હું જાઉં છું. એટલું કહીને ગરુડ નીકળી ગયો. ત્યાં તો જમરાજા ન્યા પ્રગટ થયો અને દાંત કાઢવા માંડ્યો કે સવારે મને દાંત એટલા માટે આવતા હતા કે વિધાતાએ લખ્યું હતું કે આ કાગડાનું મોત દી આઠ મેં હિમાલય પર્વતમાં થાય, ત્યાંથી તારે એને લેવાનો છે. મને એમ થતું હતું કે વિધાતા ભૂલી ગયા છે કે શું, તું 15 દી ઉડીને આવ્યું ને તોય અહીં પૂગ નહીં, પણ ગરુડજીનો ટેકો લઈને ટાઈમે અહીંયા આવી ગયો. હા, મોત માંડ્યું હોય ને મુંબઈમાં તો માણા પાસે રૂપિયા ન હોય તો ઉછીના લઈને પ્લેનમાં બેસી જાય, કારણ કે ત્યાં જાય ત્યાં એનો છૂટકો થવાનો હોય. હા, એક ભાઈ તો એના મિત્રને કેમ મેં 5 વાર તારી પાસે માગ્યા
કે 100 રૂપિયા ઓલા લઈ ગયો છે એ આપી જા, 100 રૂપિયા લઈ ગયો એ આપી જા, તોય તું દેતો નથી. એ કે મેં 17 વાર માગ્યા ને તઈ તે આપ્યા. 17 વાર તારી પાસે ઊંચીના માગવા આવ્યું. એનું વટક આમાં વાળતો બેઠો બેઠો એમ. હા, એક બાપા ટ્રેનમાં જતા હતા, એમાં સુરત આવ્યું. એ સુરત આવ્યું ને એટલે એક ભાઈએ બાપાના ખંભા ઉપર હાથ મૂકીને પૂછ્યું, કયું સ્ટેશન આવ્યું? બાપા કે મારો ખંભો છે. સ્ટેશન નથી એ કે. કોડા હેઠું ઉતરી કે. હા, એક ચોરને તો પકડીને લઈ ગયા કોર્ટમાં, કેસ હાલતો હતો. એમાં ન્યાયાધીશે કીધું એ કે ઘડીએ રોજ કે કોર્ટમાં આવતા તને શરમ નથી થતી? ઓલો ચોર કે હું તો મહિનામાં 2-3 વાર જ આવું છું, રોજ તો તમે આવો છો. હા, જજને ઘુમરે નાખી દીધા એમ. ઘણા માણસના જીવન તો એવા છે, હા, પોતે બળતા હોય, બીજાને બેઠા બેઠા બાળતા હોય. આમ તો દરેક માણસમાં આટલી વસ્તુ જરૂરી છે. દેશમાં એકતા, નાગરિકોમાં દેશ પ્રેમ, મિત્રમાં વફાદારી, હૃદયમાં પવિત્રતા, કવિમાં કલ્પના, વિદ્યાર્થીમાં ખંત, ન્યાયાધીશમાં ઇન્સાફ અને શિક્ષકમાં નિપુણતા અને ગરીબાઈમાં સંતોષ અને વેપારીમાં ઈમાનદારી. ગાડીના સ્ટેશને 2 માણસને મગજમારી થઈ ગઈ હામી. એમાં એક જણો ઓલાને કે એક ઝાપટ મારીશ ને તો 64 દાંત પાડી નાખીશ. હા, ત્યાં તો પડખે ઊભો તો એને લકવા ઉપડી ગયો. ઓલાને કે કોડા માણસને 32 દાંત જ હોય, 64 ન હોય. તઈ ઓલાએ કીધું કે મને ખબર જ હતી તું વચમાં બોલવાનો એટલે તારી ગણતરી રાખી. અને બેયને ધબધબાવ્યો. હા, એક નોકર તો એના શેઠને કે શેઠ 5 વર્ષ થયા હું તમારામાં નોકરી કરું છું, 5 વર્ષમાં મેં કોઈ દિવસ તમને કીધું નથી પગાર વધારો, હવે કાંઈક સમજો શેઠ, કાંઈક સમજો. તઈ શેઠે કીધું 5 વર્ષમાં કોઈ દી કાંઈ નથી કીધું ને એટલે તું 5 વર્ષ અહીં ટકી ગયો. નકર અહીં તો 18 મહિને વયો ગયો હોય. અમારે ત્યાં રીએ કે કૂતરાય ટ્રાન્સફર કરી નાખે અહીં. હા, એક ગામના લીલીબેન મુંબઈ ગયા અને સિટી બસમાં બેઠા. કંડક્ટર આવ્યો, એક બેનને કે બોલો બેન, તો એ બેન કે પ્રભાદેવી, એટલે ટિકિટ આપી દીધી. ત્યાંથી આગળ ગયા, બીજા બેનને કે બોલો બેન, કે મહાલક્ષ્મી, ટિકિટ આપી દીધી. ત્યાંથી આ લીલીબેન બેઠા હતા ને ત્યાં આવ્યો કે બોલો બેન, કે લીલીબેન. હા, એને એમ કે આ નામ પૂછીને ટિકિટ આપે એમ. કંડક્ટર ઘુમરે પડી ગયો કે આ લીલીબેન સ્ટેશન આમાં આવતું નથી ક્યાંય, અને આનું કરવું શું? એટલે લીલીબેનને કે પણ આ તમારે જવું ક્યાં? કે જવાનું તો આ ઓલા બેનને તમે નામ પૂછ્યા, મને એમ કે નામ પૂછે. કંડક્ટર કે એ સ્ટેશન છે મુંબઈના પરા છે બધાય. અને તમે ક્યાંથી આવો છો? કે આવી છે કાઠિયાવાડમાંથી. હા, એ કે મને એવું લાગ્યું ખરું. હા, નિશાળમાં છોકરા બેઠા હતા ને એમાં વસંતને સાહેબે ઊભો કરીને પૂછ્યું કે તને ગાતા આવડે છે? વસંત કે સાહેબ ગાતાય આવડે છે ને વગાડતાય આવડે. સાહેબ તો રાજી થઈ ગયા, કાને તો ગાતાય આવડે છે, વગાડતાય આવડે છે. એટલે સાહેબને એમ થયું કે પહેલાં વગાડવાના તાલ જોઈ લે. એટલે વસંતને કીધું કે વગાડવામાં તમને કયો તાલ ફાવે? એ કે મને તો હડતાલ ફાવે. હા, સાહેબને એમ થઈ ગયું કે આને અહીં નિશાળે રાખવો, ઘરે જઈને મૂકી આવું એમ. એકવાર કલેક્ટર સાહેબને એમ થયું કે શ્રાવણ મહિનો હાલે છે, એક પંડિતજીને બોલાવીને કે આપણે ઘેરે જમાડી. એટલે પંડિતજીને બોલાવ્યા. પંડિતજી જમવા માટે આવ્યા અને જમતા છેલ્લે પંડિતજી આમ ફાંદ માથે હાથ ફેરવીને કે બસ ભરાઈ ગઈ. તો એ કલેક્ટર સાહેબ એક રસમલાઈની એક પ્લેટ લઈ આવ્યા, તો એ પ્લેટ હરિહર કરી ગયા. પછી કલેક્ટર સાહેબે કીધું કે પંડિતજી તમે તેમ કહેતા હતા કે બસ ભરાઈ ગઈ, તો પાછી આ એક પ્લેટ રસમલાઈની કેમ ખાઈ ગયા? પંડિતજી કે બસ ભરાઈ ગઈ હતી પણ કંડક્ટરની જગ્યા ખાલી હતી. બોલો, એમ કરીને ઉલાડી ગયા એક પ્લેટ એમ. હા, માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે ને એ મહત્વનું છે. એક ભાઈ એના મિત્રને કે શું હાલે છે? તો ઓલો કે બસ આપણે તો ઘીરે રહેવાનો ટાઈમ નથી. હા, ચક્કર હાલે છે. કે ચક્કર એટલે? એ કે પેલા કન્યા જોવા માટે ચક્કર મારતા હતા, હા, પછી એ કે લગ્ન માટે ચક્કર મારતા હતા, પછી અટાણે એ કે હવે છૂટાછેડા માટે વકીલના ઘીરે ચક્કર મારી. બોલો, ચક્કરમાં આખી જિંદગી માણસની વહી ગઈ. હા, એક ભાઈના લગ્ન થયા,
અને પતિ પત્ની બે ફિલ્મ જોવા માટે ગયા. એ ફિલ્મ જોવા ગયા ને ગુજરાતી ફિલ્મ એવું જામેલું, હાહુનું પાત્ર બહુ સારું, એટલે એની ઘરવાળીએ એના ઘરવાળાને ઠોહો માર્યો. એ કે આમ જો આવા સાસુ હોય ને તો જીવવાની મજા બહુ આવે. ત્યાં પાછળથી એક ભાઈ બોલ્યા, એ કે મારી બા એવા જ છે. આમાં હું સમજુ, પણ જીવનની માલિપા જે હાહુ વહુને દીકરીની જેમ રાખે છે ને, એ વહુ છે ને એ હાહુને માની જેમ રાખે છે કાયમી માટે.